દેવી દેવો તુજવો આજે ગોલ્ડન જ્યુબિલી જ્ઞાનની હૃદય દાદાઈ રત્ન મૂલ્ય દેવા દિવ્ય પ્રકાશની દેવી દેવો જીવો આજે ગોલ્ડન જ્યુબિલી જ્ઞાનની ગોલ્ડન જ્યુબિલી જ્ઞાનની બધો સંયોગ આવે એમાં તમને અંદર પાણી નથી શું ઉદ્દેશ છે વધારે કરે ને આખી જિંદગી આપણે છે ને મારે એટલો બધો આમ દવા ચાલુ છે પણ છતાંય આમ સામાન્ય રીતે લોકોનું કહીએ એના કરતાં ઘણું સ્વાસ્થ્ય બહુ સારું ને અહીંયા સ્ટેજ પર આવ્યા પછી તો કોઈ દિવસ મને કાંઈ ક્યારે રેત પણ હરકત નહીં આવી. બરાબર પરેશભાઈનું હતું ને ત્યારે મને એસી રોજ મોશન થઈ ગયા. આ રૂમમાં આવું ને એટલે સીધો અંદર જ ગયો હું આમ આવું પાછું જાઉં. બરાબર છતાં 4 વખત સ્ટેજ પર આવ્યો ત્યારે કાંઈ નથી 2 કલાક. બરાબર રેકોર્ડ બિલકુલ નહીં બહુ અસર છે. ઉઠ્યું એટલે આમ થઈ ગયો જલ્દી રૂમમાં પહોંચો એટલે એ તો દાદાની સજ્જર કોઈ લાગે એટલે મને જેવું પૂરું થાય ને તમે કીધું કે 9 સુધીનો ટાઈમ છે તમારો એ 9 ને 10 થાય ને તમારાથી રહેવાય. હા એ તો મારે હવે બહાર નીકળી સીધું કહું બોલાવો ડ્રાઈવરને બોલાવો મારે જલ્દી હવે નહીં ઉભા રહ્યો. અમારે બી એવું થાય છે કવિતા તમે સત્સંગ કરો ને પછી આમ કોઈની જોડે વ્યવહાર કરવો તો આમ સહેજ લાગે એવું અંદર થઈ ગયું ને પછી બીજા વાઇબ્રેશન એકાંત જ જોઈએ. બીજી બધી વસ્તુ તો એકાંત જ જોઈએ. તો તમારે બર્થડે ફરી તમે સલંગ 3 કલાક ગાયું તમારે બહુ સરસ પ્રોગ્રામ જ્યારે બી આ સફળ હતી. હા હતી એ લોકોને એ લોકો ફંક્શન પતાવીને પાછું આવ્યો ત્યાં બી રાત્રે ફર્સ્ટ ટાઈમ આખા અડાલજમાં લાઈવ આરતી આપણે કરી હતી. એ લોકો ટેપ પર મૂકે છે ને લાઈવ આરતી જય જય સિમંદર સ્વામી જ્ઞાનાંજન લાઈવ કર્યું આપણે. એ સરસ વાતાવરણ આપણે જે કહ્યું ને ત્યાં આગળ આરએન શેઠ વિદ્યા મંદિરમાં થાય ને પ્રોગ્રામ આપણે લાઈવ મૂક્યો હતો બહુ સરસ બધી વસ્તુ એટલે માહોલ એ સ્ટેજ પર આવ્યા પછી કોઈ ક્યાંય વાંધો નથી આવ્યો ક્યારેય નહીં. દાદા સજ્જ એટલે દાદા પેલા મને કાચનું વાસણ જ કહેતા બધાને બધા કભી કાચનું વાસણ છે સંભાળજો મને કે બેઠું પકાવી સંભાળજો ભાઈ એ ગોબોલી પણ તમે કાચડી જાય એવો સંભાળે છે છતાં નેટવર્ક આપણી સાથે બહુ સરસ એનું કારણ હતું એ બિચારા 66 થી લખતા હતા. એ 69 કોઈ મારા બેટા ત્યાં બખાડે નહીં. આપણે લાગે આ લોકો દાદાની મુશ્કેલી કરે કે શું દાદા એ લોકો ગમે છાપામાં તો સિરિયસલી કોઈ સાંભળતું નહીં. જો યુનિટ સાંભળશો ને બીજા અવાજ કેટલા મને એ ગમતું નહીં. મને તો માસીબા ઘણી વાર કહેતા હતા અમારે આવવાનું થયું ને એમ કે સારામાં સારો સત્સંગ અમદાવાદમાં નીકળ્યો
બીજે બધા આવે ખરા, અમારી મમ્મી તો બધું સિન્સિયર નહીં. વિનય બોલતા કોઈ ના. દાદા હોય તો બચવા કોઈ બોલવા નહીં. દાદાની ઈચ્છા હતી બોલ્યા જગતમાં પૂછે પહોંચ્યું પહોંચ્યું. આવી રાત તો બધે પહોંચી ગયા છે, આખા વર્લ્ડમાં પહોંચી ગયા. નિરંબર બી પદ આપણા હતા. એટલે હજી કે તમારું પ્રિય પદ કોઈ જાઓ તો કેવળ પ્રેમ નહીં અને પોતે બેઠા કવિરાજ આવી પેલા અમે તો 17 વર્ષનો થયો એક જ મકાનમાં રહેતા હતા બધા સામે ભાગી જાય અહીંયા બેસે બધા અહીંયા નજીક આવું સાંભળવા જેવું છું. લેખવા બેસાયા હતા. હું 7:30 આવું ત્યાં સુધી દાદા તો 4 વાગ્યાથી કેટલું બોલતા હોય. તમે લખો તો સારું, તમારા અક્ષર બહુ ગડબડિયા છે. ગઈ વર્ષે હું વાંચી લઈશ, એમાંથી એક વાક્ય મળશે તો મને એમાંથી પદ નીકળશે. એ પછી લખતા રહે. પછી એમાં નવસારી ભરત ને કરતા, પણ ભરત બપોર જતું રહે. પછી નટુ કાકા એવું કરતા. નટુ કાકાને એવું હતું કે ઉતારે એવું નહીં સાચું, એટલે આનું ઉતારે કે ન ઉતારે એવું કરતા. પણ નટુ કાકા પાછળ લખીને દાદાને બતાવ કરો. હા, બતાવો. જે બોલે ટાઈમ ટુ ટાઈમ કહું ને કે 5 થી 4 જઈને વિગતવાર કોઈ તાકાત પેલું પદ જાણે જગત દાદાને ઈ જ ધૂન કવિને, એ તમારાથી તમે જ લખેલું છે? એ ખરેખર દેખાય એમ કે જાણે જગત દાદાને એક જ ધૂન કવિને. એટલે કે દાદાનું આટલું ઊંચું જ્ઞાન છે ને જગત કેમ એ સરળ. બસની લાઈનમાં ઉભા ને ત્યાં બી બધાને વાત કર્યું કે મારા દાદાનો અહીંયા સત્સંગ છે, આમ છે. ગુજરાતી દેખાય છે બહુ કીરા છે. એને પ્રભાવના નું કહેવાય. પ્રભાવના 15 કે 20 સ્થાનક છે કે આવી વર્તું હોય ને તો એને તીર્થંકર ગોત્ર બદલાય. આપણું એ અંગ છે કે સાચી વસ્તુ લોકોને કેમ પહોંચે. એટલે બીજાનું બી મુસલમાનનું બી સાચું હોય તો આપણે એમાંથી એ વસ્તુ લોકોને પહોંચાડવાની. તમે દાદાને આજ મૂક્યું ને યા અલ્લાહ પર્વતિકાર, જે રીતે મૂક્યું છે ને બહુ સરસ, તમારે બહુ સરસ મૂક્યું છે. એટલે કોઈ પણ ધર્મ વાળાનો વાંધો ના પડે. દરેકને લાગે કે આ મારા ખુદા છે, મારા પૈગંબર છે, મારા પિતા કે ઈસુ ખ્રિસ્ત છે, મારા કૃષ્ણ છે, રામ છે. મારે બહુ મોટી વસ્તુ મારે હતું જ ને. કદાચ વિનોદ કહેશે એ અલ્તાફના ત્યાં ગયા મને ખુદાને અલ્લાહ જ કીધું. આમ તો છે ને એક અરબસ્તાનની એક ભાષામાં ભગવાનને અલ્લાહ જ કહેવાય. હા, અલ્લાહ આપણે ઈશ્વર એ લોકો કે હિન્દુ જેને ઈશ્વર કે એના શાસ્ત્રમાં લખેલું છે કે હિન્દુઓ જેને ઈશ્વર કે છે એને અમે અમારી ભાષામાં એને અલ્લાહ કહીએ. ના, ખુદાને ભગવાન કહેવામાં આવે છે અને અલ્લાહને આત્મા કહેવામાં આવે છે. એવી રીતે આત્મા પરમાત્મા એવી રીતે બધી સૌ પોતાની મૂળ તો બધાનો આશય તો એ જ છે પરમેનન્ટ પીસનો. મળતું નથી ત્યાં હું બિચારા આવું બધું કરે. ગામડામાં માણસ હોય ને ત્યારે માઇક બાઇક તો હતા નહીં, કોઈ હોય તો ઠૂઠિયા જેવા બધા ધૂન બોલાવે ને રાતના બધા ભેગા થઈને. એટલે ગાંધીજીના ત્યારે બહુ ચાલતા હતા. ગાંધીજી થોડી પડે એ બેઠો 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 ધૈર્ય નહીં ધ્રુવ જાય લીલો મારો ગાંધીડો મારો આવા ભજન ને બધો ગાય ગાંધીજીને ઉત્સાહ બધા. છેલ્લે છેલ્લે કે એ તો બેઠો બેઠો બહેણીઓ ફોડાવે ગાંધીડો મારો.
ઓહો વાતો ન જાણનારો આવા ભજન બોલાવ્યો ધરણી સુધા વહીણીઓ પડાવે એટલે આપણે બી સત્સંગમાં કરતા હોય એ બધાને બધું એ સરખું ઉતરતું એવું નથી. સરખું સરખું સૌના લેવલ પ્રમાણે દાદા કહેતા ને પછી તમને અમુક ઠેકાણ લાગી ગયા ઉતરે એવું નથી તો ત્યાં માથાકૂટ ન કરે મૂકવું. આજે ફેરી મારે ત્યાં આગળ બધી એ રીતે જ વાત નીકળી, એ રીતે જ વાત નીકળી, એમની જો કે અહીંયા ઉતરે એવું છે એના પર ટાઈમ કાઢે એ રીતે જ અને વાત. એને ન બોલતું હોય તો બોલાવે. આજે સમર્પણની વાત નીકળી ને એમાં આપણે સર્વસ્વ દ્વારા સરસ રીતે બધાને સમર્પણ કરે અને પછી એના દ્રષ્ટાંત ને દાખલા ને બધી વસ્તુ સરસ. આમ વ્યક્તિગત આપણે પગે પાડવાનું કે અંગૂઠે અડવાનું એવી રીતે નહીં, પણ એને આમ કયા ભાગનું સમર્પણ કરાયું એવી રીતે એ ભગવાન કોને કહેવાય એની રોંગ બિલીફ ઉડે છે તમારે. એ રીતે કોણ કરતા છે ચાનો દાખલો આપીને એવી રીતે કરીને આપણું આ ક્રોધમાન માયેલું હોય તો કેવી રીતે કરીને એ રીતે આખું એનું પેલું જે અજ્ઞાન છે એ પોતે આપણને આપે છે અને એને આપણી વાત સ્વીકાર થાય છે એક પ્રકારનું એને સમર્પણ થઈ જાય છે. ત્યાં આગળ આનંદભાઈને ત્યાં એને ડોક્ટર રશ્મિભાઈ કર્યા હતા, ખુશ થઈ ગયા હતા જે રીતે બધી વસ્તુ સામાન્ય તો એ લોકો ફક્ત આંખથી દેખાતો ખુલે છે હાથમાં દેખાતો નથી ને અરૂપી છે ક્યાંય દેખાય ના લે. એમાં એવું થયું કે એને આ જે સત્સંગ થયો ને એને કીધું કે મારી લાઈફમાં મેં બધું જ કર્યું છે, ખાધું પીધું છે ને જાહેરમાં પ્રાયશ્ચિત કર્યું, એની વિડીયો ઉતરે છે, બધું ઉતરે છે, તેમ છતાંય બોલે છે. એટલે એને સંકોચ નથી કે આમ છે કે તેમ છે. ફોરેનના લોકો એ તો બહુ સિમ્પલ હોય છે, જે હોય ને જે હોય બધું બહુ બાકી કરે. મારે ત્યાં અમેરિકાને 3-4 વર્ષ 5 વર્ષ 10 છોકરા આવ્યા હતા 30 વર્ષના, વેલ એજ્યુકેટેડ, વેલ સારામાં સારા તેને લેબથી કંટાળી ગયા છે. કારણ કે અમારે આ બધું સાંભળીએ છીએ ને પ્રાપ્ત થયું છે. તમે શું સલાહ તમારે કિલનપુરમાં કઈ એવો કોર્સ કરો કે અમારે કે પછી એ વસ્તુ પકડી પડી અડા લેવાને કે 3 વર્ષ ટ્રેનિંગ આપવાની ને તેમાંથી છોકરો આવી ગયો ત્યારે બાકીના બધા કે અમને ત્યાંની લાઈફ જગાઈ ગમતી નથી, અમારી જિંદગીનો હેતુ છે. એટલે મોટા મોટા પગાર છોડીને આવે છે પાછા, સારામાં સારા પગાર બધા. અમને તમારા પદથી અમને સત્સંગ બહુ ગમે છે. આરુષાબેન ના ત્યાં ગયા એમની બેબી છે સોનલ, એને પણ બધું લગાવ ખરો એનું મમ્મીનો બધાનો. તો કંઈક વાત નીકળી હતી, આ મોબાઈલ ની કઈ રિંગ આવી ને તો એનો છોકરો હતો હિતેશ કરીને કે આ મોબાઈલ આમ એ છે પણ આમ નોનસેન્સ જેવું. એટલે એ જે રીતે વાત થઈ એટલે એ જે નોનસેન્સ શબ્દ બોલે એટલે એના ઉપરથી પછી સત્સંગ થાય. અમુક લેવલે અત્યારે નોનસેન્સ એટલે દ્વેષ થાય છે, પણ આ દ્વેષ એના આધાર થતો કે પેલા રાગ હતો એના આધાર. હવે આ રાગ દ્વેષની સાયકલ જ ચાલે છે. તમે કોઈ આમાંથી કેમનું નીકળે એટલે એના ઉપર આખો સત્સંગ થયો. આ નોનસેન્સ બનશો તો તમે છૂટશો નહીં, અને હેલ્પફુલ છે તો છૂટશો નહીં. એની સાપેક્ષા નિરપેક્ષા અને એની અપેક્ષા સમજવી પડશે. એટલે જે રાગદ્વેષ વાળો ભાગ બંધ થવો જોઈએ. એ રીતે આખો સત્સંગ થયો. આમ બેસે નહીં, પણ અનાયાસે જ કોઈનો ફોન આવે મારી પર અને પછી એ રીતે આ એને થયું. તો આ એટેચમેન્ટ ને ડિટેચમેન્ટ ની વાત થઈ તો એની છોકરીને સોનલને એની મમ્મી જોડે બહુ એટેચમેન્ટ. તો તરત જ રસોડામાં કઈ કામ કરતી આવીને બેસી ગઈ અને પછી રીતે એને આખું સમજાવ્યું, બહુ ખુશ થઈ ગયા. પછી સત્સંગ બધો કર્યો, બધી વસ્તુ એ રહી તમારી. એને એમ થયું કે એને વાત કરતા કરતા કે મારા ભાભી જોડે થાય તો એનું સાયન્ટિફિકલી એને સમજાવતો હતો. ખરું છોકરાઓને બધું જાણવું કરવું આ તે બધી વસ્તુ કરવું, પણ અમુક વસ્તુ હોય તો એનાથી એને થોડુંક બધી વસ્તુ છોકરાઓને પર્સનલ એ કરવાનો ભાગ રહે. એ તો બન્યું ને મારે ત્યાં આગળ જ એ કદાચ ઇન્ટરનેટ ઉપર મૂક્યો છે, એ લાઈવ લીધેલું છે સત્સંગ. એક નિતેશ કરીને સલીના કરીને એને પણ કેન્સરનું છે, એને આ ત્રિમંત્ર આપેલું છે, નિષ્પક્ષપાતીપણાનું છે.
બહુ સરસ રીતે મને સમજાવ્યું છે કે જેટલું આ તારું નિષ્પક્ષપાતી પણ દાદા ભગવાન નરસિંહજી કારો બોલીશ તો સરસ થઈ જશે. એ લગભગ 33 મિનિટનું મૂકેલું છે. બહુ સરસ એમાં સત્સંગ થયેલો છે. અમારે જીવન તકલીફ છે એટલે બીમારી માટે કઈ બીમારી માટે કઈ કહો. બીમારીમાં તો કેવું છે હવે એની બાદ બધી વાત તો થયેલી જ છે કે બેઝિકલી આજે ઓકે કરવાનું હોય તો એકચ્યુઅલી ભવરોગથી મુક્ત થવું પડે. રોગનો ભાગ આપણા હાથમાં નથી. નો સત્સંગ એનો થયેલો છે. એના માટેનું આજે તમને થયું ને એવી રીતે આપણા ઘણા બધા મહાત્માઓના આવા કેન્સરના વસ્તુ આવેલી છે. તો આપણે શામળાની પોરમાં આપણે દર ગુરુવારે સત્સંગ કર્યો છેલ્લા 11 વર્ષથી. તો એ નાની ઉંમરના છોકરાને એને કેન્સરનો ભાગ હતો. પેલો સત્સંગ થતો તો એના આધારે છોકરાઓ બધું એવું કર્યું કે ભાઈ એને લગભગ શું કે તમારે બાયોપ્સી રિપોર્ટ બાકી છે પણ બીજા બધા રિપોર્ટ આવી ગયા છે લગભગ છે. તો કે એને એ છોકરાને જણાવવાનું છે કે આ કેન્સર છે એ જણાવવાનું છે પણ આપણે સત્સંગ રાખીને જણાવવાનું. એમાં પછી એની જોડે સત્સંગનો યોગ બાજ્યો. તો દાદા પહેલા ઘણા બધા પ્રોબ્લેમ લઈને આવે તો અંગૂઠે વિધિ કરે પછી શું કહેતા કે જાઓ ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ ઓપરેશન કરી દો. એટલે આપણે 5 વસ્તુ સમજાવતા હતા ને એ કરીને સોલ્યુશન એ કરતા હતા. તો પહેલા બધી આપણી દાદાને વિધિને એ કરીને એ કર્યું. એટલે વિધિ કરીને પછી પ્રશ્ન કરે કે સામાન્ય રીતે એમ થાય કે ભાઈ તાવ આવે તો કેવી રીતે ખબર પડે? તો કીધું કે ભાઈ થર્મોમીટર થી આપણને ખબર પડે. મેં કહ્યું માની લો કે ભાઈ તાવ તમારે 105-6 ડિગ્રીનું 4 ડિગ્રીનું ટેમ્પરેચર આવ્યું છે. તો કે પહેલી વાર જોયું તો માન્ય ના થાય ફરતીથી જોઈએ. ફરતીથી જોઈએ તો માન્ય ના થાય ઘરમાંથી બીજું થર્મોમીટર હતો કાઢીએ અને એમાં એટલું આવે તો માન્ય ના થાય તો બાજુમાંથી આપણે લાવીએ 4-5 વાર થર્મોમીટર થી માપીએ ત્યારે ખબર પડે કે 104 ડિગ્રી ટેમ્પરેચર છે. હવે કઈ બી રોગ થયો છે બી ડાયાબિટીસ થયો છે કે ટીબી થયો છે કે કેન્સર થયું એનું કેવી રીતે ખબર પડે કે પેથોલોજી રિપોર્ટ. હવે આપણે પહેલો રિપોર્ટ લાવીએ તો શું કરીએ કે માનીએ તક ના આપણે બીજો રિપોર્ટ પણ જોઈએ. બીજો રિપોર્ટ આવે તક ના આપણે ત્રીજો રિપોર્ટ પણ જોઈએ. ત્રીજો ના ચોથો જોઈએ. ચારે બાજુથી આપણે રિપોર્ટ કર્યો. હવે ચારે બાજુથી લગભગ એમ થાય કે કેન્સર છે. તો આપણી ભાષા શું બને? તો એ ભાષામાં પછી એવું આવ્યું તમારે કે સામાન્ય રીતે રોગ છે અથવા તો છે જ. તો પેલું 4 વાર રિપોર્ટ કર્યો એમાં જજમેન્ટ આવી ગયું એટલે છે જ બોલે. આ છે જ શબ્દ ના બોલાય. જે કાયમની વસ્તુ છે ત્યાં વિધાન વાક્ય બોલાય. બાકી છે જે ના બોલાય. શું બોલાય તો કે છે બોલાય. આજે કેન્સર છે પણ ગઈકાલે નથી. આજે છે પણ આવતીકાલે નહીં રહે. છે બોલાય છે જે ના બોલાય. આ છે જે બોલાય છે તો ખાલી જ શબ્દ કાઢી નાખો એટલે સાયકોલોજી ઇફેક્ટ જતી રહે એટલે તમે તમારા પોતાના સ્વરૂપમાં આવી જાઓ. એટલે આ રીતે બાયફર્કેશન થયું. હવે ઓલરેડી આવી ગયું છે આપણા શરીરની અંદર આવી ગયું છે તો એને કેવી રીતે ફેસ કરવાનો ભાગ હોય? તો કે ભાઈ હવે એને ફેસ કરવાનો ભાગ હોય તો કે ભાઈ માની લો કે તમે નિરોગી છો તો સારું કહેવાય કે ખોટું હતું? બહુ સારું કહેવાય. બહુ સારું એટલે શું? તો કે નિરોગી હોય તો એનાથી ધર્મ સારો થાય કર્મ સારું થાય. બરાબર છે. ધર્મ ને કર્મ સારું થાય એટલે એનું મિનિંગ એવો થયો કે સંક્રમણનો રોગ પણ ના થઈ શકે. તો કે ના થઈ શકે. એ નિરોગીનો આટલો બધો ફાયદો છે. એ પ્રસંગની અંદર આપણે અમુક વસ્તુ એડ કરીએ. શું કરીએ તો કે ભાઈ આપણે પૈસા વાળા છે તો ચાંદીના વાસણમાં રસોઈ બનાવીએ. ચાંદી વાસણમાં જમીએ. પણ કેવી રીતે જમવાનું 1 વર્ષ સુધી? તો કે સામે તમારે પાંજરામાં વાઘ ના હોય, ખુલ્લો વાઘ હોય અને વાઘને જોઈને તમારે રોજ જમવાનું. એ જમીએ તો ભાઈ રોગ રહે કે ના રહે? તો કે ના. સત્વ તત્વ બને કે ના બને? તો કે ના બને. કેમ? તો કે આ બાજુ હું દાળ ભાત રોટલી શાક ખાતો પેલો કૂદીને મને ખાઈ જાય બધું. એટલે ભાઈ છે એટલે એના આધારે કશું વસ્તુ બને નહીં. ચલો ભાઈ રોગ આપણે પેલું નિરોગીપણું નથી રહેતું તમારે અને એ જતું રહ્યું. પણ કે આ નિરોગીપણું આવ્યું છે રોગ આવ્યો છે એના આધારે કે પેલો ભય છે એના આધારે. ભય છે એના આધારે રોગ છે. રોગ પહેલા નથી, પહેલા ભય છે. આખા વર્લ્ડમાં તપાસ કરો
કે રોગ કાઢવાની જે દવા છે કે રોગ કાઢે છે, પણ ભય કાઢ્યો છે તો કે નથી કાઢ્યો? આખા વર્લ્ડમાં ભય કાઢવાની હોસ્પિટલ છે તો કે નથી? તો કે આખા વર્લ્ડમાં ભય કાઢવાની કોઈ ફેકલ્ટી છે તો કે નથી? આખા વર્લ્ડમાં ભય કાઢવા માટે મેડિસિન છે તો નથી? તો કે રોગ શેના આધારે છે? તો કે ભયના આધારે. ભય જાય કે ભવ રોગ જાય, ને ભવ રોગ જાય તો પછી આ રોગ જાય. તો કહેવાય અહીંયા શું કૃષ્ણ ભગવાન કહ્યું કે પર ધર્મ ભયાવ મામે કમ શરણો મૃત. એટલે પર ધર્મ ભય પ્રમાણે છે, માટે તું મારા શરણે એટલે આત્મામાં આવી જાય. આત્મામાં આવી જાય. પણ હવે ક્યારે કોઈએ એને એટલા બધા ઓપ્શન મળે છે મનુષ્યને, એટલે ક્યારે આત્મામાં નથી હોતો. એને લાગે ખરે કે હું આત્મામાં આવ્યો છું, પણ આત્મામાં આવતો નથી. એટલે પોતે પોતાના સ્વભાવમાં આવે તો ભવરોગથી મુક્ત થાય, અને ભવરોગથી મુક્ત થાય તો પછી આ શારીરિક રોગથી મુક્ત થાય. એટલે એ ત્યાંનું આખું ચરમ સ્વરૂપ. એટલે છેલ્લે એને કોઈ પણ રીતે પોતાના સ્વરૂપની અંદર આવવાનો ભાગ. એટલે એ પોતે એના જ્ઞાતા દ્રષ્ટા ભાગમાં રહે તમારે, તો જ એમાંથી મુક્ત થઈ શકે. ત્યાં સુધી ના થઈ શકે. તો એને આ આખી વસ્તુ સમજાવી તો એને એ રીતનો આખો ઉપયોગ એને એ રીતે કરી નાખવાનો એ રહ્યું. એ 2.5-3 વર્ષ જીવ્યો તમારે, અને સરસ રીતે એની બધી વસ્તુ કરી. રોજ જે જવાનું થતું તો વિધિ કરવાનું ભાગ, પછી પોતે પણ વિધિ કરતા. અમુક પ્રકારના શેક હતા, એટલે બધું ગરમી ને બધું લાગે તો એસી જોવે તો એ બધું. જ્યાં કામ કરતો હતો તે કોઈ ઝવેરીના ત્યાં કંપનીનું કામ કરતો. તો એ લોકો કે ટ્રસ્ટ હશે તો આ બધું ફ્રી જાય, ટેન્શન ના કરતા દીધું. પણ બહુ સારું પણ આખું એક સાયન્સ પૂરું થઈ ગયું. તો મારે આ વાત ત્યાં આગળ જેક્સન વિલેમાં એક ડોક્ટર નારાયણ કરીને વાત કરી. આ બહુ મોટી વસ્તુ તે પોતાના સ્વભાવમાં આવે તમારે. આ બીજી બધી સાયકોલોજી ઇફેક્ટ જ છે, કશું છે જ નહીં. પણ સાયકોલોજી ઇફેક્ટ એને ક્યારે ખબર પડે કે જયારે પોતે આ બધા પ્રશ્નોત્તરીથી વાત થાય. બાકી સાંભળે ને માની લે એના આધારે એની સાયકોલોજી ઇફેક્ટ જશે નહીં. પ્રેક્ટિકલી જે એને પ્રશ્ન પૂછાશે ને ત્યારે જ એની સાયકોલોજી ઇફેક્ટ જાય. ત્યાં સુધી એની સાયકોલોજી ઇફેક્ટ ના. શું કહેશો કવિભાઈ? નવનીત નો ઉદ્દેશ છે પોતાના સ્વરૂપમાં જ એને પોતાને આવવું પડે. તમારે વાતાવરણ સત્સંગનું છે, આપણે માટે બહુ મોટી સામાન્ય વાત છે. તો બહુ સેવા ભાવ એના પપ્પા માટે જ કરેલું. બહુ જબરદસ્ત. અને યશનામ કર્મ છે, પહેલેથી જ યશનામ કર્મ છે, પહેલેથી સેવા. એમના ફાધરનો નીચે હોસ્પિટલ જેવી ફેસિલિટી કરાવી પહેલેથી જ હોય. પેલે દિવસે તો બહુ સ્ટ્રીક હતા કે હા, તો બે મિનિટ ચલો બહાર ચાલો. એ તો કરવું જ પડે. એ તો કરવું જ પડે. કે કયું એ છે અમુક ટ્રીટમેન્ટ એમાં એ વસ્તુ કરવી જ પડે તમારે. એટલે એમનું પોતાનું યશનામ કર્મ જ છે. પહેલેથી જ એ ફાધરનું નેચર આ છે, એમનો પણ નેચર આ છે. એટલે અમારે નતું આપણે પેલા મણિભાઈ ને પેલું કઈ હાડકાનું પેલું ટીબી થયો હતો, ટીબી થયું એવું કઈક હતું. પથારીમાંથી 1.5 વર્ષથી ઉભા જ નતા થતા, અને એમને કેસ હાથમાં લીધો હતો. અનવર વાળા પુષ્પબેન નું કરેલું હતું. પુષ્પબેન નું કરેલું. મને અમને ફોન કર્યો પુષ્પબેન. આમના મહેશની સર્જરી, હા, એમનું સર્જરી હતી તો દાદા સર્જરી કરવા આવ્યા હતા. દાદા સર્જરી સ્ટાર્ટર મારી દાદા ચલાવતા હતા. મેં વાત કરી કે દાદા ચલાવતા એ મહેશની વાત કરું. એ સર્જરીમાં દાદા આજે હું શેર કરું છું તો કહું કે આટલું ઇઝીલી પતી કેમ ગયું? કે દાદા ચલાવતા એટલે એટલી મોટી વસ્તુ છે. એમનો હાથ જ જસવારો છે. આઈસ કેટલા બોટલમાં તમે કાઢ્યા? ડોક્ટર એનેસ્થેસિસ કહ્યું 2 કલાક લાગશે, અડધા કલાક પતી ગયું. અને રિકવરી 18 10 દિવસ જવું પડશે. 4 દિવસ તો ઘેર ગયા હતા.
એટલી મોટી વસ્તુ. એ બધું દાદા આ બધું દાદાનું કારણ દાદા હતા. દાદા. મહાત્મા માટે દાદાની હાજરી હતી એટલે દાદા બધું પછી આપણે પેલો ડાયાબીન નો બાબો છે ને, ડોક્ટર મુકેશભાઈ અત્યારે જાયડસમાં છે, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. એનો હાથ પણ એવો છે. એનું કામ સારું છે. એ પેશાબના રોગોના નિષ્ણાત છે. હિસાબના. કિડની ને પુષ્ટ એ બધાના નિષ્ણાત છે. તે એ આપણે પહેલું આપણે હિંમતભાઈ નું પચાસ એમ કર્યું એમનું એમણે કર્યું. પછી રાધેશ્યામભાઈ નું કરેલું, પછી બીજા પણ ઘણા બધાનું કરેલું. પછી એના પપ્પાનું અમુક વસ્તુ હતી એ રીતે કરેલું. એનો હાથ બી બહુ છે. એની હોસ્પિટલમાં એક કેબિન ના કબાટ છે જ, એમાં દાદાના બધા ત્રિમંદિરના ફોટા બધી દીવો બધું કરીને જ પછી પ્રેક્ટિસ ચાલુ કરી. આજે પણ જાયડસમાં છે તો ત્યાં આગળ એમની ડોક્ટર પાસે પેલા હોસ્પિટલ હતી તો ઓપનિંગ મેં જ કરેલો. પછી ત્યાંથી અહીંયા અમને થયું તો જસ્ટ હોસ્પિટલ ચાલુ થઈ અને 2-4 દિવસ પછી જ મારે એ પ્રોસેસમાં ઓપરેશન કરવાનું લાગ્યું. એનું નેચર પણ બહુ સારું. ડાયાબીન મળ્યા છે, પેલું તબલા વગાડતા હતા, એમનો છોકરો. અચ્છા અચ્છા. એ તો નેચર ડાયાબીન બહુ સરસ. એ સિવિલ એન્જિનિયર હતા. એ નવસારી યુનિવર્સિટીનું કન્સ્ટ્રક્શન બધું કામ એમની પાસે હતું. એટલે એ રીતે ભરતભાઈ ને મહેતા સાહેબ ને ઓળખે. છોકરાઓ તો હિરેનના જેમ શિબિરમાં આવતા હતા, બધા હિરેન જોડે બધા હતા. આ મુકેશભાઈ ને બધા એમને પણ બિચારા ફેમસ નથી આ ગીતો એમના. હા, એમને એક જ રાગમાં ને પેલું રાખવાનું છે, બાકી આમ પોતાની મસ્તીમાં છે. ભાવ બહુ હતો. હા, બોલ. હવે એક પ્રશ્ન, તો સંક્રમણ મિનિંગ શું થાય? આ ઇન્ફેક્શન તમારે ના, દાદા ઘણી વખત સંક્રમણ શબ્દો વાપરે. હા. બોલો, એ સંક્રમણ કઈ મિનિંગ ઇન્ફેક્શન જ હતો, બીજું કઈ થાય? નોર્મલ આપણે ગુજરાતીમાં એવી રીતે થાય, ઇન્ફેક્શન થાય તમારે એટલે વાર બગડે તમારે કેસ આખો. આપ શું કહેતા હતા તમે? શંકર કપાસ એ તો બીજું શંકર તો પેલો હાઇબ્રિડ. એ હાઇબ્રિડ એટલે મેં આ કન્વર્ટ થઈ ગયું. વણ શંકર. એકચ્યુઅલી કન્વર્ટ થઈ ગયું એટલે આમ એક પ્રકારનું બીજું નવું કર્મ બંધ જ પડે છે. કન્વર્ટ થવું ને, આગળ અત્યારે હું જૈમિશ છું પણ જો હું નેગેટિવ થયું તો એ મારો બીજો એક અવતારનો બીજ પડે છે. એ રીતનું સંક્રમણ આખી બધી વસ્તુ થાય. આપણે તો પેલું વડીલો મા બાપ બોલે ને અમુક કે ભાઈ આ સંક્રમણ થયું, ઇન્ફેક્શન થયું, આડઅસર થઈ કે બીજી થઈ બધી વસ્તુ. બીજું તમારે તમે જે કહ્યું ને તમે કહ્યું ને કે પેલા શેક લીધાથી શરીરમાં ગરમી થઈ ગઈ, એ ખોટી વાત છે. ખોટી વાત ફેલાવવાની. શેક લેવાથી શરીરમાં ગરમી થાય છે, એસી રાખવું પડે છે. એ શરીરમાં ગરમી થતી જ નથી. એ લોકોને એવું હતું, લોકોની સાયકોલોજી છે. આ સાયકોલોજી. પણ એટલે આપણે એમ સાયકોલોજીમાં સપોર્ટ નહીં આપવાનો. આ તો ના, આપણે એમ કહીશું આપણે આ લગભગ એની 15-20 વર્ષ પહેલા આપણે આજે પણ લોકોના માનવું તો એવું જ છે કે શેક લઈએ શરીરમાં ગરમી ફૂટી નીકળે ને શરીર થાય, પણ એ રોગના લીધે રોગના હિસાબે શેકના હિસાબે નથી હોતું. શેક લેવાથી કશી ગરમી હોતી નથી. શેક ગરમ હોતા જ નથી. હોતા જ નથી. એમાં સહેજે ગરમી નથી હોતી. બરાબર. પણ એ જે કંપનીમાં નોકરી કરતા હતા એમના શેઠ ને બધા બહુ સારા હતા. એને એસી કરાવડે, પૈસા તો લગભગ એને ખર્ચો થયો હતો. કારણ કે એવા ટ્રસ્ટો છે બધા, હવે તે બધા હોય ને એના માટે ટોટલી ફ્રી. એટલે એ લોકોએ કીધું કે આવું કોઈને બીજાને કેન્સર થયો હતો કે હજુ બધું ફ્રી મળી જશે. એટલે એ તેને રાહત થઈ ગઈ. એટલે એને સત્સંગનો માહોલ હતો. કારણ કે દાદા ભગવાને એ કરેલું કે બધા નીરબેન ને અમને બધાને કીધું કે અમને ત્યાં જાઓ જમો, અને પછી દર ગુરુવારનો સત્સંગ 11 વર્ષથી ચાલતો હતો સામાયણ કોર્ટમાં. એ તેને દાદાને બહુ જ હતું. પછી તેને તો એ પાન તમારે અમેરિકા જતા બંધ થયા હતા ને? અમેરિકા જવાનું થયું ત્યાં તમારે પાન ક્યારે બંધ થયા હતા? પાન તો મારે બીજું પાન તો ત્યાં તો બે પાન મારી ખાઈને અમેરિકામાં તો પાન ખાવે તો જ મજા આવે. છેલ્લે તો 5 પેલા લઈને આવે. 98 માં $5 હતા, અત્યારે તો વધી ગયા છે. એક પાન $5. એ બે ભરાવીને ખાવું. પછી એક વાર થાય ને ચાર્જ લાગે ને એવા પેલું બિચારે એની બધી ટ્રેક ગોતી કરી કે અવાજ શેનો આવે છે? પાન નો એનો અવાજ આવશે. આપણી ગાને કે ત્યાં નીકાળી દીધી પાછા એ રીતે ત્યાં છૂટી ગઈ. ના એટલે એ ગાવા ફેર છૂટવાનું તો અમારે છે ને કે ચેમ્બુરમાં એક સાધક આવ્યા હતા.
પછી મેં એને કીધું કે કિન્ડર અમારો માહોલ ગુજરાત. પછી આપણે એની બીજાની ફરિયાદ કરી. હું પોતે જ એકવાર છોડું તો એટલે પછી ત્યાંથી મેં તો 1-2 દિવસ લાગ્યું મારે છૂટી જાય. 2 દિવસ ડલનેસ લાગી કારણ કે 50 વર્ષની ટેવ પડી 2 પાન લાગો. કઈ સાલમાં છૂટ્યા પાન? 2010 વર્ષ થઈ ગયા. કેવું ના એનો બી તમને મેં 228 કરી હતી. મેં બહુ તે 73 માં કરી તો જેવો બીજા બધા શું પૂછે શાકા છે ને દાદાએ કીધું પાન યાદ આવ્યું હતું ના બુશ વાગ્યું હતું ને તમે ધારો ત્યારે છોડી શકશો. દાદા એવું કીધું ધારો ત્યારે છોડી શકશો. એ પછી એક એવો એક ડોક્ટર આવ્યો હતો એને 10 ઇન્જેક્શન લઈએ ને તો કે ગમે દારૂ તમાકુ આટલું બધું છૂટી હોય. ભૂલ્યા હોય એ ઇન્જેક્શન દાદાને કીધું 10 ઇન્જેક્શન લીધા આપણે 5-6 દિવસ રિસર્ચ 1-2 મહિને રહ્યો ને કોર્સ રહ્યો. પછી અમે રાજસ્થાનની યાત્રા હતી આપણી बुद्धि प्रकाश बाजू में इतना इतना इसमें कुछ नहीं इतना बात के बाद छोड़ती हूँ એટલે કોઈના ને જેમાંથી છોડી તો બધી દાદા સાથે યાત્રા આપે બધી પાંચ તો દાદાએ કોઈ સિનેમા છે કે 1-2 વાર બોલ્યા કે વ્યસન કહેવાય એના સિવાય ચાલે પછી જોયું વધારે બી હતી ને પણ પછી છૂટી પછી દાદા એકચ્યુઅલી આ બધી વસ્તુને આમ નેચરલી ખરી પડે ને એ ખરી ત્યાં તિરસ્કાર કરીને છોડાવવાનું માનવ પરણે પરણી સત્સંગ વિચાર મારું મગજ સારું ખાવા જ્ઞાન નથી પેલા નહોતું જોતું મેં એક ઉસરને ફોર્મ ઉપર આખો દિવસ કાઢ્યા છે એટલે મ્યુઝિક લાઈનમાં હતા ને ત્યારે તો આપણી સબ્જેક્ટ મળે ને પછી ખાવા પાવાનું પેલું ના મારા સત્સંગમાં એવું છે મારા સત્સંગ મળે તો પછી ખાવાનું ચા પીવાનું કશું કઈ ના મારી જોડે હોય એટલે બાપડાને તકલીફ પડી જાય. આ અમેરિકામાં પાનનું દાદા યાદ કરાવતા હતા બધાને જે દાદા છે દાદા કોઈ દિવસ બોલ્યા નથી દાદા અમેરિકા અહીંયા બેઠો હોય ને મને જેનું ઘર હોય ને એટલે બોટલું છે રાતના જોઈએ તો લઈ દે આવા ઘરો હતા 42 માંથી 39 ઘર આવા હતા નીચે કવિ તો અમારું કબૂતર છે તમારે હાથમાં રાખવું પડે બધા મોટા મોટા માણસો કહી દીધું કવિને કોઈ દિવસ કોઈ ઊંચા અવાજે વાત કરી સાથે કરી બધાને કહી દીધું બરાબર ટૂંકા જેવો ભારાડી માણસ મારી સાથે બહુ સોફ્ટ માણસ બહુ સોફ્ટ કોઈ દિવસ ત્યારે બંને રહેતો આપણી સાથે બહુ પ્રેમથી રહેતો રોજ રાતના 9 થી 10 1 કલાક મને કાગળ લખે 5 થી 40 જય મહેશભાઈ આવ્યા છને વિશે ડોક્ટર આવ્યા આખા દાદાને જે મળે બધું વિગતવાર કાગળ મને હજી ઇન્સ્પિરેશન મળતી હોય તો મને તો કઈ નોંધ બધી એના જેવી મારા બધું પદ લખવા છે ને બોલ્યા છે એક જન્મ બીજા વાસુદેવ નીચે જવું પડે આપણા વાસુદેવ એક વાસુદેવનો અવતાર થશે પછી તીર્થંકર નીકળવાના તીર્થંકર દાદા બોલ્યા તમે જે વાત કરી ને ટૂંકા અમારે છેલ્લે એમને મળવાનું થયું હતું હું ઉત્તમભાઈ પુષ્પાબેન
હતા તમારે કદાચ કુલદીપ કે હશે અત્યારે યાદ નથી પણ ત્યાં ધૂન હતી અકોટામાં અને પછી ત્યાંથી જવાનું થયું. અમે મળ્યા ને આમ રૂપિયા તમ એમ એક્ઝેક્ટ દાદા જેવી જ મુદ્રા લાગે. દાદા જે તે ખાસતા હતા એ બધી વસ્તુ આમ બેસવાનું સ્ટાઇલ એમ કહીશું જેવું આ એટલે કે તમે જે માર્ગે છો એ કરેક્ટ છે. તમે જે માર્ગે ચાલો છો એમાંથી ચલાયમાન કરવા માટે મેં બહુ જ પ્રયત્ન કર્યા પણ તેમ છતાં તમે માર્ગ છોડ્યો નથી અને કરેક્ટ છે. કારણ કે પેલી એમની ડાયરીમાંથી બધું અમને બધું લખીને બધું આપતા હતા પણ અમે વાંચતા નથી. કે મેં પણ કે નીરુબેનને ઘરે બોલાવીને જમાડ્યા માટે પેલો એમનો હર્ષિલાબેનનો બાબો છે ને એને જ્ઞાન પણ એમની પાસે મેં બધું ચોખ્ખું કરી દીધું છે અને આટલું બધું સ્પષ્ટ જબરજસ્ત એવી વાતાવરણ હતું. એ ઉત્તમબેન પુષ્પાબેન તો બહુ જ ખુશ થઈ ગયા હતા. સેમ ફેસ સ્ટાઇલ બેસવાનું બધું જ નટુ કાકાનું સેમ ખરું. મારી બધી ઇન્સ્પિરેશન નટુ કાકા મને નામને બધું લખતા એ દાદા એમના માટે જે કીધેલું ને તે કાગળ લઈને આવે અને વાંચવાનું કે તમે સીધું ગજવા મૂકી દઈએ. તો આ વાંચવા માટે આપ્યું છે, ગજવા મૂકવા માટે નથી આપ્યું. અમને ખબર છે પણ અમે ગુરુ પૂર્ણિમાના દિવસે આવ્યા છે, જન્મ જયંતિ દિવસે આવ્યા છે. એ બધું મનાઈશું, પછી ઘેર જઈશું અને પછી આરામથી વાંચીશું. એટલે બધું આમ થઈ જશે તેમ થઈ જશે એમ છતાં એ કહીએ એટલે પછી સારું કે વાંચજો. થોડે આગળ જાય ને પેલા લાવી ગયા પેલા આપીશ પછી તને છેલ્લે આપીશ પછી આપવાનો ભાગ જ ના. લગભગ અમારે એ બધું એમને જે બધું વિકલ્પ વાળું દાદાએ કીધેલું એ જોવાનું કે વાંચવાનો ભાગ જ નથી. એટલે ભણેલા નહીં છતાં જે જીવોથી એને લખ્યું છે ને કલ્પના નહીં. દાદા એક મિનિટ બેઠા ને એટલે ગમે નહીં કઈ પૂછ્યા કરે, કઈ પૂછ્યા કરે. તો અમારા ભાગમાં બને ને અમે આપતા પુત્રનો આવો કોઈ વિચાર જ નતો. તો મેં જેવા એન્ટર થયા ને ચંદ્રકાંતભાઈના ઘર પાસે આમ આવ્યા ને દાદા કનુ દાદાએ રોક્યા અમારા ફાધર ને અમને બધા. મને કે જો પહેલા દેખાય છે તો ક્યાં દેખાય છે અમારા મધર ફાધર કે એનાથી સાચવજો. કેમ કે તમારા છોકરાને બાવા બનાવી દેશે. પછી ફરતીથી પાછું કે પહેલી દેખાય છે તો ક્યાં દેખાય કે એનાથી સાચવજો. કેમ કે તમારા છોકરાને બાવા બનાવી દેશે. એટલે આ વસ્તુ મારા મધર ને વાત કરી કે બાવા બને તો સારું. શું કે બાવા બને સારું? તમારા છોકરાને ભણાય ગણાય ડોક્ટર બનાવવાનું એમને આપી દેવાના. આવું સીધું કીધું. મારા મધરે કીધું મારે બાવા બનવું હતું પણ હું કાચી પડી ગઈ એમ કે કોઈ બાવા બને એની અનુમોદના કરું તો એ મારે આગળ છેલ્લું એમ કે 14 વર્ષ કે જે અમુક સમય પૂરતું પછી બાવા બને તો જ કલ્યાણ થાય. એટલે કે હું કોઈનામાં વિરાધના કેમ એ કરું એમ કે અંતરાય પાડું તમારે. પછી એમને એ કીધું કે છોકરો આવે તો બાવો બનવાનું થાય 4-5 વર્ષ પછી એમ થાય કે મારે પહેણું છે તો પહેણાઈ દઈશું. પણ કોઈનામાં કઈ પણ આડખીલી કે ડકો ડકલ કરવી નથી. આજે આપત પુત્ર શબ્દ બોલતા હતા ને ત્યારથી પછી આપત પુત્ર શબ્દ એ મારા મધર નો આ પ્રસંગ બને પછી આપત પુત્ર બોલતા નહીં કારણ કે આપત પુત્ર તરીકે જ હતો. એની પોતે બિચારા કહે કે દાદા બાબા જવાન એની કડવી છે ને 9 કલમ એને લખાડી એને મતલબ બરાબર લખો ચાલો એ જે લખાઈ હતી ને આમ ઉભો છે ને તો તમને એક ટપી મારી આને એક ધોકો મારે એવો મગજ જ ભાવ બહુ જ આખો ચેન્જ મારી આખો જ મારે માટે તો બહુ ઉપકારી. મેં 40 દિવસની યાત્રા કરી હતી 750 રૂપિયામાં બસમાં. બરાબર રોજ ઝઘડા આવે બધા. સવારના પોરમાં રાતના 10 સાડા 10 વાગે ક્યાંય બી ગિરેટી બાર નક્કી કરી આવે ને સવારના 5 વાગે એને બી ટેનું મને ચા પી રહ્યો છે. ચાલ ભરે હું ભયંકર વરસાદમાં
ચા થઈ ગઈ પછી કરજે. દાદા કહેતા કે તારા ભાઈએ કોઈ આટલો પ્રેમ કર્યો તને કોઈ દિવસ કાગળ ના આવે તો આમ પૂછી જાય. ત્યારે મારા ઘરના બે હતા પપ્પા ડેટ વાંચે હા કે આ દિવસે આ પદ આવ્યો નીચે આ પદ આવ્યો. પણ આજે પેલી યુકે નું સત્સંગ બહુ યાદગાર રહ્યું લોકોને જોયો અને મારા માટે ઘણા બધા કીધું કે પ્રશ્નો નહીં પૂછી આ તમારી શૈલી લોકોને સેટ નહીં થાય આખી વસ્તુ જ બદલી. એટલા બધા ખુશ થઈ ગયા તો 80, 85, 90 વર્ષના ઉભા થઈને મને પગે લાગે નીચે નમીને જે આપણે જૈનોમાં ખમાસું કરે ને એવી રીતે કરીને કરી એટલી મોટી વસ્તુ. પછી ઓસવાલ સેન્ટર છે જૈન સેન્ટર છે ત્યાં આગળ સત્સંગ ગોઠવતો ના લંડનમાં આપણા આનંદભાઈના ઘરેથી અડધો કલાકનો રસ્તો ઓસવાલ સેન્ટર. તો ત્યાં આગળ બધા જૈનો ભેગા થયા હતા તો એમને મને વહેલો બોલાવ્યો હતો તો ત્યાં આપણે મંદિરમાં બધી પૂજા વાસુદેવભાઈ ત્યાં આગળ મંદિરની અંદર દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા અને મને થોડું વહેલું બોલાયા હતા. તો પછી તમારે બધું એ કરાવડાયું એમાં મને ઇન્વોલ્વ પણ કરે બધું વિધિમાં ને એમાં. પછી મારો સત્સંગ ગોઠવ્યો હતો. મેં કહ્યું આ દ્રવ્ય ને ભાવ પૂજા થઈ ગઈ મેં કહ્યું આ કેવી રીતે કરવું એની શરૂઆત. તો સર્વસ્વ અમારું કરાવીને એને સ્વભાવ પૂજા કરાવડાવવાનો આખો ભાગ છે. શું કરવાનું તો એક 86 વર્ષના બેન હતા વિદ્યાબેન કરીને હતા તો કે કસાય અર્પણ કરવાના એમ અને પછી એને એ રીતે કરીને સર્વસ્વ અમારું આખું ગાય. અને પછી એમાં પાછું બીજો એક પ્રશ્ન કર્યો ભગવાન કોને કહેવાય. આખું સ્વાભાવિક સમર્પણ કરવાનું હતું ભગવાન કોને કહેવાય તો પછી સામાન્ય કે 24 તીર્થંકરના ભગવાન કહેવાય. એ તો ભગવાન છે પણ ભગવાનની એક કોમન પરિભાષા છે તો કે શું છે તો કે જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવામાં આવે. પછી એને ભગવત ગુણ કોને કહેવાય તો આખા ચાના દાખલાથી 99.99% ચાના અકર્તા થાય 0.001% કરતા થાય તારા ભગવત ગુણ થયો. આ ભગવત ગુણ પ્રગટ થઈ જાય એની અંદર એને ભગવાન કહેવામાં આવે. પછી કસાય સમર્પણ કરવાની વાત હતી તો આપણે જે પેલો ચોર ધુતારાનો એક દાખલો એને આપ્યો તમારે અને એ રીતે ક્રોધમાનમાં આવેલો આટલું સમર્પણ કરવાનું એવી રીતે આખી એને સ્વભાવ પૂજા કરાઈ. બહુ જ ખુશ થઈ ગયા તમારે. લેસ્ટર ગયા હતા ને લેસ્ટર જૈન મંદિરમાં ગયા હતા માં બહુ સરસ છે. એ તો કાચનું મંદિર આપણે તમારે ત્યાં પેલા ગયા ને આપણે ચેતનાબેન ના ત્યાં ગયા હતા. હા ગયા હતા ચેતનાબેન હા ગયા બધું ચા નાસ્તો કરે બધું કર્યું બધા ફોટા પડ્યા હા બધી ફોટા પડ્યા ફોટા મોકલ્યા હતા તમારા બહુ ખાવાના છે. એને તમે ઇતિહાસ કહો તમે દાદાનું જ્ઞાન લીધું ને વાસુદેવભાઈ ત્યારે બીજની વાત કરું અમે જયારે 16 દાદાનું જ્ઞાન લીધું ને ત્યારે એ ગલીમાંથી દાદાને ભગવાનનું બેડાપુર કામ ચાલતું હતું બધું. એ ગલીમાંથી સવારે જવાનું હોય એ ગલીમાંથી. ત્યારે મને મુનિ સુરત સ્વામી ભગવાનનું દેરાસર નહોતું. આ બે મોકલશે તમને બધું મોકલશે હાઈ ક્લાસમાં બહુ ખબર છે. એ ગલીમાંથી આમ નીકળવાનો ને ત્યાં સીમાથી સામે પેલું દેરાસર રોજ દાદા ઉતરતા પછી ઉપર ચોથે મારે ઈ ચેતના રહેતી હતી એટલે મારા ભાઈ ને બધા એ લોકોને જુએ એટલે ચેતના ને રોજ દાદા આમ કરતા દેરાસરમાં પછી બહુ સરસ પ્રતિષ્ઠા થયું. ત્યાં દેરાસરમાં સક્રિય છે ચિંતાના બે સક્રિય છે અને એમને કીધું કે મહિનામાં પહેલો રવિવાર છે એમાં બધા જે સ્નાત્ર પૂજન બધું કરાવે બાકીના 3 રવિવાર તમારે તમારી રીતે કરી શકાય. તો એવી રીતે કરીને કર્યું. ત્યાં શ્રીમદ રાજચંદ્ર નું અને
દિગંબર, સ્થાનકવાસી અને શ્વેતંબર ત્રણેયનું મંદિરનું આપ્યું છે. અને બહુ સરસ છે. મેનેજમેન્ટ બધું બહુ સરસ છે. તો ત્યાં સત્સંગ થયો તમારે, બહુ સરસ થયો છે. તો હું કોઈ બી આપું જાણું તો એ લોકોને જણાવું કે લેસ્ટરમાં અથવા લંડનમાં આ જગ્યાએ વેકેન્ટ કરી છે. મને ત્યાં લંડનમાં સમાચાર મળે કે તમારી આ તબિયત એવી છે એટલે મેં તરત ફોન કર્યો કે હું જ્યારે પપ્પાને મૂકીને જ ઘરે આવ્યો છું. પછી કીધું કે આ ત્યાં આગળ છે તો પછી મને મોકલ્યો એમનો ફોન નંબર ને બધું મેસેજ ને બધું એ કરીને કરી દીધું. ત્યાં આવ્યા હતા તો એ તો ત્યાં નિયમિત વિધિમાં એ કરે છે. તો ત્યાં આગળ એક બેને પ્રશ્ન કર્યો, સામાયિક મંડળીનું ગ્રુપ હતું કે પુરુષાર્થ તો કરો પણ પુરુષાર્થ તો કરો પણ પુરુષ થયા પછી પુરુષાર્થ થાય. અત્યારે તો તમે પ્રકૃતિ છો, પુરુષ કેવી રીતે થાય એ રીતે કરીને જાઓ તો બહુ જ ખુશ થઈ ગયા. એવરેજલી આમ કલ્પના ના કરે એવો યુકે નો સત્સંગ ને બધું વસ્તુ થઈ. અને બધું વિજ્ઞાન કોઈ બી રીતે પહોંચવાનું એ કલ્યાણ કરે. અને બધું જ ઇન્ટરનેટ ઉપર લાઈવ જ થતું. પ્રશ્નો ને આ તે બધા એટલા બધા છણાવટ થયેલા છે કે પેલા આનંદભાઈ તો કે તમારું એમ કે ભાઈ એમ કે 5 વર્ષ માટે તમારે અહીંયા આવવાનું થયું એટલે સુધી વિઝા જ એમ કે તમારા એટલા બધા પૈસા. અને જ્યોત્સનાબેન તો શું પદ ગાય છે, તમે સાંભળ્યા ને જ્યોત્સનાબેન? આનંદભાઈના વાઇફ તમારે બહુ સરસ પદ ગાય છે, બહુ સરસ ગાય છે. અને આપણે અરુણભાઈના વાઇફ ઉષાબેન છે એ બહુ સરસ ગાય છે. અરુણભાઈ પણ ગાતા હતા. અરુણભાઈને એક બીમારી થઈ ગઈ હતી 3.5 મહિના. એને ફક્ત એક જ કીર્તન ભક્તિ હા એ સીડી હતી એની પાસે. 3.5 મહિના એક સીડી ઉપર ગાયા. દિલ્હીમાં કીર્તન ભક્તિમાં હા હા બરાબર છે. દિલ્હીમાં આપણે થઈ હતી. વસાદ આવ્યો હતો અને મંદિરમાં કરી હતી. ત્યારે કુંજભાઈ બી આવ્યા હતા. એટલે એનું ઘર તો ટોટલી દાદામાં જ છે. દાદા ભગવાન આયેલા છે. પછી સાજા થઈ ગયા ને એટલે સંકલ્પ કર્યો કે મારે કે ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે અહીંયા આયા હતા ને? ઇન્ડિયા આવ્યા હતા. સુરત મંદિર પ્રોગ્રામ રાખે. એક જ કીર્તન ભક્તિની સીડી ઉપર 3 મહિના કર્યા. મારી પાસે બીજું કાંઈ નહોતું. આશ્ચર્યમાં છે. પણ ઉષાબેન તો બહુ સરસ ગાય. ધીરુભાઈના સાડુભાઈ. ધીરુભાઈના સાડુભાઈ. ધીરુભાઈ ને એવું હતું કે હું ને આપણે લંડન જઈશું પણ એવો યોગ બાંધ્યો. ધીરુભાઈ કામ ગજબ આમ ગજબ. શબ્દો સાથે ધીરુભાઈ અને જાતે બેસીને કરેલું. બપોરે વાગે મહાઉપકાર ત્યાં તમારે છેડે બોલ્યા નહીં કે હું એકાવતર છું. એ છોકરાને હું એકાવતર છું. એમને પાછળથી છે ને એમને આ સીડી બનાવીને આપણે ઓડિયોનું બનાવીને એમને પછી એના આધારે અમારું કામ સરળ થઈ ગયું. એમને પેન ડ્રાઈવ આપ્યું ને તો આ બધા જે પદોનું બધું આપણે વિડીયોગ્રાફી કરીને એ બેઝ ઉપર કર્યું. અને સ્વપર પ્રકાશકમાં એના આધારે કારણ કે અમારે ઇઝીલી થઈ ગયું. એ બી લેવું હોય તો એમાંથી કરીને ઇઝીલી થઈ જતું હતું. એવી રીતે કરીને આપણે સ્વપર પ્રકાશકમાં દરેક લેખોમાં પદો ગોઠવ્યા અને પછી આજે બધા પદોની અંદર આખું વિડીયોગ્રાફી બહુ યોગદાન છે. વિડીયોગ્રાફી કે આ બધી વસ્તુ કરી કામ સરળ થઈ ગયું. પછી એમને તો આ બધું થાય તો એમનો ફોન આવે ગુજુતા ઉપર. કયા પદ ઉપર આવ્યું હતું એને? મન વચન કાયાનું પદ. બહુ જ એને બહુ જ ખુશ થઈ ગયા. બહુ જ ખુશ થઈ ગયા હતા. એ જે રીતે વિડીયોગ્રાફી કરેલી એની રીતે બહુ ખુશ થયેલા. આ બીમારી ટાઈમનો બધો ભાગ છે. મેં કહ્યું આ તમે એમને પોતે વ્યક્તિગત બધું ધ્યાન રાખીને કર્યું. એમને ત્યાં પેલું આવતો હતો કમ્પ્યુટર વાળો એને એ બધી સૂચના આપીને કર્યું હતું. લગભગ એને આ આખું બનાવવા પાછળ એને 50,000 નો ખર્ચો થયો હતો. યુરિયા બનાવ્યું ને 50 જાતે પોતે ઇન્વોલ્વ થઈને બધું કર્યું. આ તમારું આ લેખે લાગ્યું. એ લોકોને છે 82માં દાદા આ બધાને છે માતા મળે ગુજરાતી આવે નહીં એવું કંઈ કરીએ ગાડીમાં સત્સંગ થયા કરે એટલે દાદા પેલું બીજી
એમાંથી અત્યારે કેટલા લોકો આવતા જતા ગાડીમાં ચાર્જ મૂકે. એ જ યુકે તમારે એ બધું તમારે આખું યુકે તમારે કવિરાજના પદ અને કીર્તન ભક્તિના વિધિમાં ચાલે છે અને બધા સિન્સિયરલી વિધિ કરે છે બધા ગમે તેવું એ એને લોકો છે જેમાં ઉતરશે એમાં પૂરા ઊંડા આ પૂર્ણ ઉતરશે સુપરફ્લુઅસ નહીં કે ના લે એને પ્રશ્ન કરે એટલે જબરજસ્ત. માન્ચેસ્ટરનો પ્રોગ્રામ તો બહુ સરસ થયો. માન્ચેસ્ટરની બહુ સિમ્પલ વાત છે. અમારી છે ને કાપડની દુકાન છે મોરબી જેટલા માર્કેટમાં. મારા બાપુજી છે ને આમ અમારી માન્ચેસ્ટરના ધોતિયાની એજન્સી હતી. 8 રૂપિયા કે 100 રૂપિયા ધોતિયા આવતા. લાલ કિનાર વાળા અને લીલી કિનાર વાળા. મારા બાપુજી મારા જેવા જરા બેઠા બેઠા બહાર કિનાર હોય ને એમ બધા ધોતિયામાં 8 લાઈન આવ્યા લીલી. એને પહેર્યું તો એ ધોતિયામાં જોયું તો 7 લાઈન હતી. પછી ઘાસડી ખોલાવી એમાં એક ઘાસડી એવી નીકળી એમાં 7 લાઈન. એને કાગળ લખ્યું હતું કે એક ડિફેક્ટિવ છે તમારે ત્યાં અમે મોકલીએ પાછી. તો એ કે પાછી નહીં મોકલતા એનો ખર્ચો ડબલ થશે. અમે નવી આપીએ છીએ તમે એ ઘાસ દરિયામાં પહોંચાડી દેજો. આ એ લોકોને જોયું કે તમે પાછું મોકલો ડબલ ખર્ચો થશે તમને બી ને અમને બી. એટલે તમને નવી આખી મૂકી દેશે. એટલે એ લોકો છે ને નીતિ ઉપર એ લોકોની કમાણી છે. એક તો નીતિ અને બીજું કસ્ટમર હંમેશા સાચો હોય છે એ માની લેવાનું. કસ્ટમર સામે આર્ગ્યુમેન્ટ નહીં કરવાનું. એ વસ્તુ કઈ આદમી કરી શકે પૂછ્યા શકે કે કેમ ડિફેક્ટિવ છે, શું ડિફેક્ટ લાગી તમને? બરાબર ડિફેક્ટ છે એક્સેપ્ટેડ. હા એમાં કે બે ચાર ઓલવેઝ રાઈટ પહેલેથી જ આ સિદ્ધાંત જ છે. એમાં બાપુજી આવા બધા છે નાનપણથી આવા બધા કિસ્સાઓ કરતા ને. ઉપરાંત મારા બાપુજીનો 1942 ની કઈ મુંબઈમાં છે ને આખા બોડીમાં ધડાકા થયેલા. અડધું મુંબઈ ખાલી થઈ ગયું. એ વખતે અમારી બીજી બે એજન્સી હતી. ₹1 ના 21 રૂપિયાના જોતા એવી રીતે વેચાણ હતા. ₹1 ધોતિયાના 21 રૂપિયા લીધા હતા લોકોએ. આખી માર્કેટમાં છે ને બધાને દુકાનમાં પંખા આવી ગયા અને અમારી દુકાનમાં પંખો નહોતો. ગોકળભાઈ દુકાન કઈ પંખા વગરની દુકાન ગોકળભાઈ. આ નીતિ રાખી હતી ને એટલે ઘરે બેઠા હતા બાપાને નાનબેડી. મૂળ વસ્તુ આ બેઝમેન્ટમાં કઈક બીજ હોય. માન્ચેસ્ટરનું એટમોસ્ફિયર બહુ સારું, બહુ સારું. પણ એ નીતિ એ લોકોની સમજે થ્રો ડોન્ટ સ્ટેન્ડ. એમાં શું છે એ લોકો ઓપન માઇન્ડ છે. એ સારું જે રીતે મળે. એક જ ચર્ચમાં તમે અહીંયા પંજાબીનું હોય, અહીંયા જૈનનું મંદિર હોય, અહીંયા ના અમારો તો વણિક જૈન સમાજ છે ને એને ચર્ચમાં સત્સંગ રાખ્યો, ચર્ચનો હોલ લીધો. એ લોકો ચર્ચ વેચે છે ને એમાં જેટલી બધા પોતપોતાની સ્થાપના કરીને બધાના ઉત્સવમાં જાય પાછા. એ વણિક સમાજમાં તો એક રક્ષાબેન જેમના ફાધર વર્ષોથી આ બધું કરતા હતા, એક્સપાયર થઈ ગયા, અત્યારે એ સંભાળે છે. એનો ઓપન ઇન્વિટેશન આપી દીધું. આજે સત્સંગ થયો ને તો ત્યાં બી એક ડોક્ટર સુરેશભાઈ કરીને, એક ડોક્ટર યશોદાબેન કરીને એની જોડે સત્સંગ થયો તમારો, એને હરીશભાઈ કરીને વીણાબેન જોડે સત્સંગ થયો. બહુ જ ખુશ થઈ ગયા. પણ અમુક લેવલે વાતો બહુ જ સરસ નીકળી છે. ત્યાં આગળ યુકેમાં બહુ જ સરસ નીકળી છે, અહીંયા પણ બહુ સરસ નીકળી છે વાતો. પર્સનલ બધા વ્યવહારોમાં વાતો બહુ સરસ નીકળી. પ્રકૃતિ પુષ્પો છે. સૌનું જ્ઞાન દર્શન જુદું હોય. એ બધાની પાસે કાંઈક જુદું જુદું નીકળે છે. લોકોને જે પસંદ પડ્યું એ કે લોકો જે સ્વીકારે દાદા એ અમારા વારસદાર, બસ પતી ગયું. પછી બીજું કઈ જોવાનું નહીં. બસ લોકો સ્વીકાર્યા ને એ વારસદાર અમારા. ના એટલે આ પર્સનલ વાત એટલે કેવી હોય વાસુદેવભાઈ કે આ લોકો તમારે ત્યાં આવે અને પછી કાંઈ કે ભાઈ હું આ 4-5 દિવસ જવાનું છું તો ઘર આવું ચોખ્ખું જોઈએ, સીધો આ લોકોનો ક્લેમ આવે. હવે આપણે હાય પડાય, હા પાડીએ નહીં તો ઘર બરાબર ના તો તકલીફ પડે કે ના પડે, તરત એને ક્લેમ પણ થાય. આ તો વિકલ્પ વાળું થયું. તરત જ જવાબ મેં કીધું તારી વાત બરાબર છે,
પણ દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા. તું જે રીતે ઘરનું ધ્યાન રાખે છે એવી રીતે હિરેન નહીં રાખી શકે, એવી રીતે હિરેન રાખે છે પણ વાસુદેવભાઈ નહીં રાખી શકે. આ વસ્તુ અહીંયા નુકસાન કરતા છે. એટલે પર્સનલ આ સત્સંગ આ થયેલું છે. તો હવે એના ઉપર જે સત્સંગ નીકળેલો પછી પાર્ષદમાં બહુ જબરજસ્ત નીકળ્યો. હવે આ મૂળ પ્રશ્નો બધા કવિરાજ આવા હોવા જોઈએ. અને આપણે બધા જે શબ્દો હોય ને એને ચૂથ્યા કરીએ છીએ. દાદા આમ કીધું પેલા આમ કીધું. તમને ડે ટુ ડે લાઈફમાં જ અલગ અલગ પ્રકારની તમારી ભાષા છે, એલિકેશન છે. કોઈ પણ ભાષા તમારે સામાન્ય રીતે હોવી જોઈએ, એના બદલે હંમેશા એ વિશેષ રીતે બોલાય છે. દરેક વસ્તુ કેવી છે કે સાપેક્ષ છે, એટલે વિનાશી છે, પરિવર્તનશીલ છે. હવે એમાં તમારે નિશ્ચયથી ના બોલાય. એ નિશ્ચયથી બોલો તો તમારે થાય. પોતે જાણો છે બધા કે બહાર ભ્રાંતિની ભાષા ચાલે છે, એ ભાષામાં જ વાત ભાષામાં વાત કરો. ત્યાં તમારે એમ કે હું શુદ્ધાત્મા છું, ત્યાં ન કહેવાય. ત્યાં હું નવનીત છું એ રીતે જ વાત કરાય. એમ થાક લાગ્યો સુઈ જાઓ. હા, થાક લાગ્યો આરામ કરો. પણ મને સત્સંગ અમારો ખોરાક સત્સંગ થાય. શ્રદ્ધાનો ખોરાક સત્સંગ. આરામ આરામ કરો. આને યાદ નહીં આ કરતો કહે ને એટલે થાય છે. આંખો જોડીને સંકિત ગાને સ્થિર થઈશું. આશ્રવ બંધના પુષ્પો ખીલવીને સકામ નિર્જરા માળા ગૂંથીશું. દાદાના અમર દેશે જઈશું. ચંદાના તેજ દૂધે નાહીને પરમહંસો સંગ અમૃત પીશું. જ્ઞાન ગોષ્ઠીમાં મધ્યાહ્ન ગાળીને સ્વાગત કરીશું. દાદાના અમર દેશે જઈશું. નરસિંહ મીરાના કીર્તન ડૂબીને અનાહત અહાલેખના પડઘામાં ઝૂમીશું. અક્ષય
સંતોના શુદ્ધાત્મ સમૂહે પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ બનીશું. દાદાના અમલ દેશે જઈશું. સંભાવે સંધ્યા આરતના દીવે શૂન્ય શિખર ગઢ દુંદુભી સુણ શત્રુ મિત્ર નહીં પાપ પુણ્ય નહીં અરૂપી અમૂર્ત નિર્ગ્રંથ છું. દાદાના અમલ દેશે જઈશું. કાળ નથી જ્યાં દિશા નથી જ્યાં શૂન્યમાં સ્વૈર વિહારી સ્વરૂપ છું. વીણવાણીની જ્ઞાન ધરા પર વીણવાણીની જ્ઞાન ધરા પર કોરી કિતાબોના શબ્દો વાંચીશું. કોરી કિતાબોના શબ્દો વાંચીશું. કિતાબો